ઇન્દ્રિયના સંયમ અસંયમથી નુકસાન અને સંયમથી લાભ. બ્રાહ્મણે પ્રશ્ન કર્યો, ધર્માત્મન, ઇન્દ્રિયો કઈ કઈ છે? તેનો નિગ્રહ કઈ રીતે કરવો જોઈએ? નિગ્રહનું ફળ શું છે અને તે ફળની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? ધર્મવ્યાધે કહ્યું, ઇન્દ્રિય દ્વારા કોઈ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ મનુષ્યનું મન પ્રવૃત્ત થાય છે. તે વિષયને જાણી લીધા પછી મનનો તેના પ્રતિ રાગ અથવા દ્વેષ થઈ જાય છે. જેમાં રાગ થાય છે તેના માટે મનુષ્ય પ્રયત્ન કરે છે. તેને પ્રાપ્ત કરવા તે મોટા મોટા કાર્યોનો આરંભ કરે છે અને પ્રાપ્ત થઈ જતાં પોતાના અભિષ્ટ વિષયોનું વારંવાર સેવન કરે છે. અધિક સેવનથી તેમાં રાગ ઉત્પન્ન થાય છે. તેના કારણે બીજાઓ સાથે દ્વેષ થઈ જાય છે. પછી લોભ અને ક્રોધમાં વૃદ્ધિ થાય છે. આ રીતે લોભથી આક્રાંત અને રાગ દ્વેષથી પીડિત મનુષ્યની બુદ્ધિ ધર્માભિમુખ રહેતી નથી. જો તે ધર્મનું આચરણ કરતો જણાય તો તે બહાનું માત્ર હશે. તેની પાછળ કોઈને કોઈ સ્વાર્થ છુપાયેલો હશે. સ્વાર્થથી ધર્માચરણ કરનાર મનુષ્ય માત્ર અર્થ ઈચ્છે છે અને ધર્મના બહાને જ્યારે અર્થની સિદ્ધિ થવા લાગે છે તો તે તેમાં મગ્ન થઈ જાય છે. પછી તે ધનથી તે પાપ કર્મોમાં પ્રવૃત્ત થાય છે. જ્યારે તેના મિત્રો અને વિદ્વાનો તેને તે કર્મથી રોકે છે ત્યાં તેના બચાવમાં તે ઉટપટાંગ ઉત્તર આપીને તેને શાસ્ત્ર સંમત હોવાનું કહે છે. રાગરૂપી દોષના કારણે તેના દ્વારા 3 પ્રકારના અધર્મ થાય છે. તે મનથી પાપનું ચિંતન કરે છે, વાણીથી પાપ થાય એવું બોલે છે અને ક્રિયા દ્વારા પણ પાપનું જ આચરણ કરે છે. અધર્મ પ્રત્યે રુચિ હોવાથી તેના ઉત્તમ ગુણ નષ્ટ થઈ જાય છે. પોતાના જેવા પાપકર્મીઓ સાથે તેની મિત્રતા વધે છે. તે પાપથી આ લોકમાં તો દુઃખ થાય જ છે, પરલોકમાં પણ તેને મહાન દુર્ગતિ ભોગવવી પડે છે. મનુષ્ય કઈ રીતે પાપ કર્મોમાં પ્રવૃત્ત થાય છે તે વાત મેં કહી દીધી. હવે ધર્મની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે સાંભળો. શેમાં સુખ છે અને શેમાં દુઃખ છે તેના વિવેચનમાં જે કુશળ છે તે પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી વિષય સંબંધી દોષોને પહેલાં જ સમજી લે છે. તેથી તે સાધુ મહાત્માઓનો સંગ કરવા લાગે છે. સાધુ સંગથી તેની બુદ્ધિ ધર્મમાં પ્રવૃત્ત થઈ જાય છે. વિપ્રવર, પંચમહાભૂતોથી બનેલું આ સંપૂર્ણ ચરાચર જગત બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મથી ઉત્કૃષ્ટ કોઈ પદ નથી. 5 ભૂત આ પ્રમાણે છે: આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ ક્રમશઃ એમના વિશેષ ગુણ છે. 5 ભૂતો સિવાય છઠ્ઠું તત્વ જે તે ચેતના, જેને મન કહે છે, 7મું તત્વ બુદ્ધિ છે અને 8મું તત્વ અહંકાર છે. આ સિવાય 5 જ્ઞાનેન્દ્રિયો જીવાત્મા અને સત્વ, રજ, તમ બધા મળીને 17 તત્વોનો સમૂહ અવ્યક્ત મૂળ પ્રકૃતિનું કાર્ય કહેવાય છે. 5 જ્ઞાનેન્દ્રિયોના તથા મન અને બુદ્ધિના જે વ્યક્ત અને અવ્યક્ત વિષયો છે તેમને ભેગા કરવાથી આ સમૂહ 24 તત્વોનો માનવામાં આવે છે. આ વ્યક્ત અને અવ્યક્ત બંને પ્રકારનો તથા ભોગ્ય રૂપ છે. પૃથ્વીના 5 ગુણ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ ગંધ સિવાયના શેષ 4 ગુણ જળમાં પણ છે. તેજના 3 ગુણ છે: શબ્દ, સ્પર્શ અને રૂપ. વાયુના શબ્દ અને સ્પર્શ 2 જ ગુણ છે અને આકાશનો શબ્દ 1 જ ગુણ છે. આ 5 ભૂત એકબીજા વિના રહી શકતા નથી. એકાત્મ ભાવને પ્રાપ્ત થઈને જ સ્થૂળ રૂપમાં પ્રકાશિત થાય છે. જ્યારે ચરાચર પ્રાણીઓ તીવ્ર સંકલ્પ દ્વારા અન્ય શરીરમાં પ્રવેશ કરે છે તે સમયે કાળને અધીન થઈને બીજા શરીરમાં પ્રવેશ કરે છે. પૂર્વ દેહના વિસ્મરણને જ તેમનું મૃત્યુ કહે છે. આ પ્રમાણે ક્રમશઃ તેમનો આવિર્ભાવ અને તિરોભાવ થતો રહે છે. દેહના દરેક અંગમાં જે રક્ત આદિ ધાતુઓ દેખાય છે એ 5 ભૂતોનું જ પરિણામ છે. એમનાથી સંપૂર્ણ ચરાચર જગત વ્યાપ્ત છે. બાહ્ય ઇન્દ્રિયો સાથે જેનો સંસર્ગ થાય છે તે વ્યક્ત છે, પરંતુ જે વિષય ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, માત્ર અનુમાનથી જાણી શકાય એમ છે, તેને અવ્યક્ત સમજવો જોઈએ. પોતાના વિષયનું અતિક્રમણ ન કરીને શબ્દાદિ વિષયોને ગ્રહણ કરવાવાળી આ ઇન્દ્રિયોને જ્યારે આત્મા પોતાના વશમાં કરે છે ત્યારે જાણે તે તપસ્યા કરે છે. ઇન્દ્રિય નિગ્રહ દ્વારા જાણે આત્મા તત્વના સાક્ષાત્કારનો પ્રયત્ન કરે છે.
આનાથી આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ જવાને લીધે તે સંપૂર્ણ લોકમાં પોતાને વ્યાપ્ત અને પોતાનામાં સંપૂર્ણ લોકને સ્થિત જુએ છે. આ પ્રમાણે પરાત્પર બ્રહ્મને જાણવાવાળો જ્ઞાની પુરુષ જ્યાં સુધી પ્રારબ્ધ શેષ રહે ત્યાં સુધી સંપૂર્ણ ભૂતોને જુએ છે. બધી અવસ્થામાં બધા ભૂતોને આત્મરૂપે જોનારા તે બ્રહ્મરૂપ જ્ઞાનીનો ક્યારેય અશુભ કર્મો સાથે સંયોગ થતો નથી. જે માયામય દુઃખોને પાર કરી જાય છે તે યોગીને લોકવૃત્તિના પ્રકાશક જ્ઞાન માર્ગ દ્વારા પરમ પુરુષાર્થ મોક્ષની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિમાન બ્રહ્માજીએ વેદોમાં મુક્ત જીવને આદિ અંતરહિત, સ્વયંભૂ, અવિકારી, અનુપમ તથા નિરાકાર કહ્યો છે. હે વિપ્ર, બધાનું મૂળ તપ છે. તપ દ્વારા જ ઇન્દ્રિય સંયમથી, બીજી કોઈ રીતે નહીં. સ્વર્ગ, નરક વગેરે જે કાંઈ પણ છે તે બધું ઇન્દ્રિયો જ છે. મન સહિત ઇન્દ્રિયોને રોકવી એ જ યોગનું અનુષ્ઠાન છે. આ જ સંપૂર્ણ તપસ્યાનું મૂળ છે અને ઇન્દ્રિયોને પોતાના અધીન ન રાખવી એ નરકનો હેતુ છે. ઇન્દ્રિયોનું કહ્યું કરવાથી, તેમની પાછળ પાછળ ચાલવાથી બધા પ્રકારના દોષો એકત્રિત થાય છે. જ્યારે તેમને ઇન્દ્રિયોને વશમાં કરી લેવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પોતાના શરીરમાં રહેલી મન સહિત 6 ઇન્દ્રિયો પર જે પ્રભુત્વ મેળવી લે છે તે જીતેન્દ્રિય પુરુષ પાપોથી જ દૂર રહે છે. પછી અનર્થોની સાથે તો તેનો સંયોગ થઈ જ કઈ રીતે શકે? મનુષ્યનું આ શરીર જ રથ છે. આત્મા સારથી છે, ઇન્દ્રિયો ઘોડા છે. જેમ ચતુર સારથી પોતાના ઘોડાઓને વશમાં રાખીને સુખપૂર્વક યાત્રા કરે છે તે પ્રમાણે સાવધાન પુરુષ ઇન્દ્રિયોને પોતાને અધીન રાખીને સુખેથી જીવન વ્યતીત કરે છે. જે દેહરૂપી રથમાં જોતરેલા મન અને ઇન્દ્રિયરૂપી 6 બળવાન ઘોડાની લગામને બરાબર સંભાળી શકે છે તે જ ઉત્તમ સારથી છે. રસ્તા પર ચાલનારા ઘોડાઓની જેમ વિષયો તરફ દોડનારી આ ઇન્દ્રિયોને વશમાં કરવા માટે ધૈર્યપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. ધીરજથી પ્રયત્ન કરનારને જ તેમાં સફળતા મળે છે. વિષયોની પાછળ જનારી ઇન્દ્રિયોની પાછળ જો મનને પણ છૂટું મૂકી દેવામાં આવે તો તે બુદ્ધિને એ રીતે હરી લે છે જેમ નદીમાં ચાલતી નાવને વાયુ હરી જાય છે. આ 6 ઇન્દ્રિયોના વિષયમાં અજ્ઞાની પુરુષો મોહવશ સુખની ભાવના કરે છે. એટલું જ નહીં, તેવા સુખને ફળની સિદ્ધિ માને છે. પરંતુ ઇન્દ્રિયોના દોષોને પારખનારા જે વિતરાગ પુરુષો છે તે તો તેમનો નિગ્રહ કરીને ધ્યાન દ્વારા અત્યંત આનંદ મેળવે છે.